ઇન્ટ્રોડક્શન છે સ્લિમ્સ હોસ્પિટલ બાબતનો. લોકેશન વાઇઝ અને ફેસિલિટી વાઇઝ 100 બેડેડ ટર્શરી કેર હોસ્પિટલ છે. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણી પાસે એડવાન્સ્ડ કેર દેટ ઇઝ આઈસીયુ, ER ફેસિલિટીઝ, સેન્ટ્રલ મોનિટરિંગ, સર્જિકલ એક્સિલન્સમાં 4 અલ્ટ્રા મોડર્ન ઓપરેશન થિયેટર બી આપણી પાસે છે. અને કાર્ડિયક કેર આપણે ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. સો કેથલેબ વગેરે ટૂંક સમયમાં લોન્ચ થશે. કોમ્પ્રિહેન્સિવ મેડિકલ સર્વિસીસ એક જ સિંગલ વન રૂમમાં આપણે અહીંયા એન્જોય કરી શકીશું. દેટ ઇઝ કાર્ડિયોલોજી, દેટ ઇઝ ક્રિટિકલ કેર, ન્યુરોલોજી, ઓર્થોપેડિક્સ, ક્રિટિકલ કેર. સો નેમ અ ફ્યુ. ઓર માઇલસ્ટોન્સ આપણા છે AI બેઝડ રોબોટિક સર્જરીઝ આપણે અહીંયા પરફોર્મ કરીએ છીએ. દેટ ઇઝ ગુજરાત ફર્સ્ટ AI બેઝડ રોબોટિક સિસ્ટમ બાય મિસો. સર્જિકલ એક્સપર્ટાઇઝ વી હેવ. પછી ઇનોગ્રેશન જે અહીંયા કર્યો હતું દેટ ઇઝ ઓનરેબલ યુનિયન મિનિસ્ટર શ્રી અમિત શાહ એન્ડ સ્ટેટ હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી. વિઝનરી લીડર્સ છે એમના દેટ ઇઝ ડૉક્ટર રમેશ સર ગાંધી અને ડૉક્ટર ઋતુલ સર ગાંધી. અચ્છા, રીડિફાઇનિંગ હેલ્થકેર એક્સિલન્સ. આપણે હેલ્થકેર એક્સિલન્સમાં આગળ કેવી રીતે જઈએ છીએ દેટ ઇઝ હોલિસ્ટિક એપ્રોચ આપણે આપીએ છીએ પેશન્ટને. ઓપ્ટિકલ આઉટકમ્સ એના થ્રુ આવે છે અને ઇનોવેટિવ સોલ્યુશન્સ પણ આપણે આપતા હોઈએ છીએ. What our patient says, excellent care and positive outcomes. So thanks a lot. And our connect is near Shreya Nursing Institute, opposite Torrent Power Office, AEC Crossroad, Narayanpura. Thank you. And further information જોઈતી હોય તો આપ વેબસાઇટ પણ ચેક કરી શકો છો. So all the information બધી available હોય છે. Thanks a lot. So I am now hand it over to Dr. Ritul Shah sir. હેલો. સો થેન્ક યુ. સૌથી પહેલાં તમને બધાને ધન્યવાદ. તમે બધા અહીંયા આવ્યા અને અમારો એક ગોલ કહીએ કે માઇલસ્ટોન કહીએ એના વિશે તમારી જોડે અમે આ એક ન્યૂઝ શેર કરવા માટે તમે લોકો અહીંયા આવ્યા એના માટે સૌથી પહેલાં તમારા બધાનો આભાર. સો સેવ લાઈફ હોસ્પિટલ અમે આજે જે આપણે વાત કરવાના છે એક AI બેઝડ AI રેવોલ્યુશન, એ ફુલ્લી એક્ટિવ રોબોટિક સિસ્ટમ જેનાથી જે ની રિપ્લેસમેન્ટ સર્જરી થાય છે એના જે ફાયદા છે અને એમાં જે રૂટીન સર્જરીના કારણની સામે આમાં શું ફાયદા છે અને શું આગળ છે તે માટે આપણે આજે બધા ભેગા થયા છીએ. સો ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે ઘૂંટણનો ઘસારો એક સૌથી વધારે તકલીફ દે આપતો અત્યારે એક સળગતો પ્રશ્ન છે. ઘણા બધા લોકો જે 50, 55, 60 વર્ષથી વધારે ઉંમરના છે તે બધાને હવે આ તકલીફ રેગ્યુલરલી આપણને જોવા મળે છે. અને એમાં જે ઘસારો છે ઉંમરનો ઘસારો, એમાં ઘૂંટણનો ઘસારો છે એ સૌથી વધારે કોમન હોય છે. નીચે જે બતાવીએ છીએ આપણા સ્ટેજીસ છે કે કોઈ બી ઘસારો હોય જ્યારે અમે મેડિકલી જોતા હોઈએ, એક્સરે જોતા હોઈએ તેમાં સ્ટેજીસ હોય. એટલે સ્ટેજ 1 થી લઈને 4 સુધીના ઘસારા હોય. એમાં ત્રીજા અને ચોથા પ્રકારનો જે ઘસારો છે એમાં અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. કોઈ બી નવી ટેકનોલોજી કે કોઈ બી નવું રેવોલ્યુશન આવે એ એવી કોઈ સિસ્ટમમાં કે એવા કોઈ પ્રોબ્લેમ માટે આવતું હોય છે કે જેનો સામાજિક એનો જે બર્ડન હોય છે એ વધારે હોય. એટલે જેમ કીધું કે ઘસારો એટલો બધો કોમન છે અને એમાં જે બી સુધારો આવે અને પેશન્ટની લાઈફસ્ટાઈલ અને પેશન્ટની તકલીફમાં આપણે એના કારણે ફાયદો કરી શકીએ તો એના ઉપર આપણે ટેકનોલોજી અને વધારે એડવાન્સમેન્ટ માટે આપણે કોશિશ કરતા હોઈએ છીએ. તો જે પહેલા 50 વર્ષ હતા ત્યારે જે ફોકસ હતું સુધારાનું એ ઇમ્પ્લાન્ટ એટલે જે બી સાંધો આપણે શરીરમાં નાખીએ છીએ એની ક્વોલિટી માટે હતું. એટલે પહેલા જે સાંધા આવતા હતા એ 10 વર્ષ ચાલતા હતા, પણ ધીમે ધીમે આપણી પાસે એવા સિરામિકના સાંધા આવવા લાગ્યા કે જે અત્યારે 25 થી 30 વર્ષ ચાલે છે. જ્યારે છેલ્લા 7 થી 10 વર્ષમાં ત્યાં એક પ્લેટું આવી ગયું. ઇમ્પ્લાન્ટની લાઈફ કહીએ તો એ 25 થી 30 વર્ષથી વધારે નથી આપણે આપી શકતા એવું એક પ્લેટું આવી ગયું. એટલે છેલ્લા 7 થી 10 વર્ષમાંનું જે અત્યારે જે થઈ રહ્યું છે પ્રગતિ તે ટેકનોલોજી અને રોબોટ્સમાં થઈ રહી છે, જેના કારણે આપણે પેશન્ટને ફાસ્ટર રિકવરી, મિનિમલ કોમ્પ્લિકેશન્સ અને મિનિમલ બ્લડ લોસ એ આપી શકીએ. સો કોઈ બી ની રિપ્લેસમેન્ટ સર્જરી અમે કરતા હોઈએ તો એનો ગોલ એ છે કે પેશન્ટને એક પેઇન રિલીફ જે તકલીફ છે એમાંથી એને છુટકારો મળે, પ્રોપર એની લિમ્બ લેન્થ એટલે એની જે પગની લંબાઈ છે પ્રોપર થાય,
રોજની રૂટીન જે એમની એક્ટિવિટીઝ છે, સીડી ચડવા ઉતરવાનું, ચાલવાનું, પલાટી વાળીને બેસવાનું, ઉબળક પગે બેસવાનું, તે સારી રીતના કરી શકે. અને કોઈ બી નવું કોમ્પ્લિકેશન, આપણે કંઈક સુધારો કરવા જતા હોય એમાં નવું કોમ્પ્લિકેશન ઉમેરીએ નહીં, એ અમારો ગોલ હોય. જે બધું અમે અત્યાર સુધી અચીવ કરી શકતા હતા, પણ જે એક નોન અચીવેબલ એક ગોલ હતો, એવો હતો કે જ્યારે પેશન્ટને એવું લાગે કે ભાઈ હા, મારા ઓપરેશન પછી મને સારું થયું. ઘણા બધા દર્દીઓ તમે જોતા હશો કે ઓપરેશન પછી બી દે આર નોટ હેપી, કે ભાઈ ના, ઓપરેશન તો કરાવ્યું પણ અમે એટલો ફાયદો અમને મળ્યો નથી. તો એના માટે કેમ એવું થાય છે? તો ઘણી વખત તમે જુઓ કે અમ્પાયરે આઉટ આપ્યું હોય, પણ જ્યારે આપણે એને સ્લો મોશન DRSમાં જોઈએ તો એ બેટ્સમેન નોટ આઉટ હોય છે. એટલે એ રીતના જ્યારે અમે ઓપરેશન થિયેટરમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે ઇટ ઇઝ અ લાઈવ અને ફાસ્ટ વસ્તુ હોય. એટલે એમાં ઘણી વખત જે હ્યુમન આપણી લિમિટેશન છે પરસેપ્ટ કરવાની અને જોવાની, એના કારણે ઘણી વખત આવું નાનું મોટા ઇશ્યુઝ થતા હોય છે. જોવા જઈએ તો જેમ આમ છે કે આ બે લાઈન આપણને એક નાની લાગે છે ને એક મોટી લાગે છે, પણ જોવા જઈએ તો બંને સરખી છે. અને કલર જોશો તો બંને યલો કલર આપણને અલગ લાગે છે, પણ બંને સરખા છે. એટલે આજુબાજુની વસ્તુઓ અને જે હ્યુમન આઈની લિમિટેશન છે એના કારણે ઘણી વખત જે અલાઇનમેન્ટ હોય છે એનો ઇશ્યુ થતો હોય છે. હવે રોબોટની વાત કરીએ તો રોબોટ એક એવું મશીન છે કે જે કોમ્પ્લેક્સ સેટ ઓફ એક્ટિવિટીઝ ફટાફટ, વિથ પ્રિસિઝન, વિથ એક્યુરસી અને રિપ્રોડ્યુસિબલી, એટલે ધારો કે 1000 વખત આપણે એને એક્ટિવિટી કરવાનું કહીએ તો સેમ નું સેમ કર્યા કરે, એને આપણે રોબોટ કહીએ. કોઈ બી ઇન્ડસ્ટ્રી કે કોઈ બી સર્જિકલ ફિલ્ડમાં જ્યારે બી રોબોટ આવ્યો છે તો એના ઘણા બધા ફાયદા થયા છે. જેમ કે there is increase in the production capacity, there is increase in the accuracy and the precision, અને જે કોસ્ટ કે જે ખર્ચો થાય, જે લાઈફ ટાઈમ આપણે વેલ્યુ ગણીએ, એ આમાંથી ઓછી થતી હોય છે. સો મીસો એક રોબોટિક સિસ્ટમ છે જે આપણે અહીંયા જેના વિશે વાત કરવાના છીએ. પણ ખાસ ખ્યાલ એ રહે કે જ્યારે બી કોઈ રોબોટિક સિસ્ટમની વાત થાય છે સર્જરીમાં, તો એવું નથી કે રોબોટ જાતે આવીને પોતાની રીતના પોતાને મન ફાવે એ પ્રમાણે સર્જરી કરે છે. એ હંમેશા સર્જનના કંટ્રોલમાં હોય છે. એ હંમેશા સર્જનની જોડે રહીને સર્જનનું કામ સારી રીતના અને આસાન રીતના થાય એના માટે હેલ્પફુલ હોય છે. અને એ ક્યારે બી કોઈ બી એવું સ્ટેપ નથી લેતું કે જે સર્જને અપ્રૂવ ના કર્યું હોય. તો વિથ ધેટ ઇન માઇન્ડ 7 જુલાઈ 2024માં અમે સેવ લાઈફ હોસ્પિટલનું ઇનોગ્રેશન કર્યું હતું. અને તે જ વખતે માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આપણે આ રોબોટિક સિસ્ટમનું બી અનવીલિંગ કર્યું હતું. અને આજે 6 મહિના પછી ઘણા બધા ઓપરેશન અને ઘણા બધા પેશન્ટ્સના સહયોગથી આજે જે રિઝલ્ટ છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. એટલે રોબોટ્સમાં ઘણી બધી ટાઈપના રોબોટ હોય છે. ઇમેજ બેઝ સિસ્ટમ, આ એક ઇમેજ બેઝ સિસ્ટમ છે કે જેમાં સીટી સ્કેન અને એક્સરે ઉપરથી આખું ઓપરેશન કરતા પહેલા અમે કોમ્પ્યુટર ઉપર કરીએ છીએ. એનામાં 2-3 ઘણી વખત અમે 4-5 વખત એને ચેન્જીસ ફેરફાર કરીને જે બેસ્ટ પોસિબલ હોય પેશન્ટ માટે તે પ્લાન ફાઇનલ કરીએ છીએ. અને એ પ્લાન પ્રમાણે પછી રોબોટ એના પર એક્ટિવ ઓપરેશન ને સર્જરી કરતા હોય છે. ઇટ ઇઝ એન એક્ટિવ રોબોટ. એક્ટિવ રોબોટ એટલે શું કે જે પ્લાન આપ્યો છે એમાં સર્જને વચ્ચે પછી પાછું એને ચેન્જ કરવાની જરૂર નથી પડતી. એ પ્રોપરલી અને વિથ એફિશિયન્સી અને વિથ પ્રિસિઝન એ પ્લાન એને એક્ઝિક્યુટ કરે છે. ઇમેજ બેઝ, જેમ મેં કીધું કે સીટી સ્કેન બેઝ અને એક્સરે બેઝ જે આ રોબોટ છે એના કારણે દેર ઇઝ પ્રિસિઝન ઇન પ્લાનિંગ. કારણ કે આપણે પેશન્ટનું જે પૂરેપૂરો સીટી સ્કેન છે એના ઉપર જ સર્જરી કરીએ છીએ. એવું નથી કે ભાઈ કોઈ આપણે પ્લાન સમજી લીધું, વિચારી લીધું ને એના ઉપર આપણે સર્જરી કરીએ છીએ, એ રીતનું નથી. પ્રિસાઇઝ, પર્સનલાઇઝ્ડ હોય છે. પેશન્ટ ટુ પેશન્ટ એનો આખો પ્લાન અલગ થતો હોય છે. કસ્ટમાઇઝ છે. જેમ મેં કીધું કે દરેક પેશન્ટ માટે એક અલગ પ્લાન, અલગ મેઝરમેન્ટ્સ અને અલગ સર્જરી થતી હોય. અને દેર ઇઝ મિનિમલ એરર. કારણ કે જેવો ડેટા આપણે કોમ્પ્યુટરમાં નાખીશું એવો જ ડેટા એ બહાર આપશે. જો આપણે એમાં ખોટો ડેટા નાખીશું તો એ ખોટો આઉટપુટ આપશે. જ્યારે ઇમેજ બેઝના કારણે એ બધી એરર્સ આપણી ઓછી થઈ જાય છે. આ એક સિસ્ટમ છે કે જે સીટી સ્કેન અને એક્સરે ઉપર જ્યારે અમે ઓપરેશન કરતા હોઈએ ત્યારે આ મલ્ટિપલ પોઈન્ટ્સ અમે પેશન્ટની બોડી ઉપર માર્ક કરતા હોઈએ. જેના કારણે એ જે 3 ડાયમેન્શનલ આખું એનું એક વિઝ્યુલાઇઝેશન રોબોટ બનાવતું હોય છે અને એ પ્રમાણે પછી એની આખી સર્જરી થતી હોય છે. આ એક ગેપ બેલેન્સિંગ સ્ક્રીન છે જે રોબોટની અંદર હોય છે, જેમાં અમે જોઈ શકીએ છીએ કે ભાઈ કઈ જગ્યાએ કેટલું કાપકૂપ થવાની છે અને કઈ જગ્યાએ કેટલું બેલેન્સિંગ આવવાનું છે. અને આમાં અમે 1 ડિગ્રી અને 1 mm નો ફેરફાર કરીને એને વધારે પ્રિસાઇઝ અને વધારે એક્યુરેટ બનાવી શકીએ છીએ.
એટલે જે માર્જિન ઓફ એરર છે ઇટ ઇઝ લેસ ધેન 1 mm and લેસ ધેન 1 ડિગ્રી. અને આ એટલે એ ખાલી એક સ્ક્રીન નથી, એક લાઈવ વિડીયો છે, એ લાઈવ વસ્તુ છે. એટલે જ્યારે બી અમે પેશન્ટનું પગનું હલનચલન કરીએ તો એ તરત જ એક્ટિવલી એની રિઝલ્ટ અમને ત્યાં સ્ક્રીન ઉપર આપતું હોય છે. અને એક વખત માપી લીધું એટલે પતી ગયું એવું નહીં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ લેવલ, અલગ અલગ પગને વાળીને અમે એ બધું જોતા હોઈએ છીએ, કે જેના કારણે અમને ઓવર ધ આર્ક ઓફ મોશન, જે પગ આપણો વળે 0 ડિગ્રીથી લઈને 180-90 ડિગ્રી સુધી, એટલા સુધીમાં આપણને ત્યાં કેવી સ્ટેબિલિટી છે. જેમ તમે જોવો છો કે અહીંયા પગ વાળીને જોઈએ છે તો અહીંયા બી એ રીતના પગ વળે છે, બરાબર. તો એ પ્રમાણે આખું પ્રિસાઇઝ આપણને કેલ્ક્યુલેશન અને બેલેન્સિંગ આપતી હોય છે. એક વખત એ અમે પ્લાન ફાઇનલ કરીએ પછી આ રોબોટિક સિસ્ટમ છે કે જે આવીને એ પ્લાનને પ્રિસાઇઝલી એક્ઝિક્યુટ કરે છે. જો અમે કીધું હોય કે અહીંયાથી 5 mm કાપવું છે તો એ 5 mm કાપે, અહીંયાથી 4 mm કાપવું છે, એને 2 ડિગ્રીએ કાપવું છે, 5 ડિગ્રીએ કાપવું છે, તો એ પ્રમાણે એક્યુરેટલી પ્રિસાઇઝલી કટ કરે. અને જેના કારણે આપણો જે નવો સાંધો છે બોડીની જોડે પ્રોપર અલાઇનમેન્ટમાં બેસવો જોઈએ, પ્રોપર અલાઇનમેન્ટમાં બેસે. આ આખી રોબોટિક સિસ્ટમ છે. ઇટ ઇઝ અ 6 એક્સિસ સિસ્ટમ કે જેના કારણે એ શરીરના ઊંડા ખૂણામાં જઈને બી બધું કામ કરી શકે અને જે ડિગ્રી અને જે એંગલમાં આપણે કાપવું છે એ એંગલમાં જઈને એ પ્રોપરલી એને એક્ઝિક્યુટ કરી શકે. જેમ આપણે જોયું કે પહેલા ઉપરનું કટ કર્યું અને આ નીચેનું બી કટિંગ કરે છે. એક આપણે આર્કિટેક્ટ કહીએ કે સ્કલ્પ્ટર કહીએ, એ સ્કલ્પટિંગ કરીને આપે, એક આપણું આર્ટ પીસ બનાવીને આપે, જેના ઉપર આપણે શરીરના જે નવો સાંધો નાખીએ છીએ એ શરીરની જોડે પ્રોપર અલાઇનમેન્ટમાં બેસે અને પ્રોપર ફિટિંગ, પ્રોપર સાઇઝિંગ અને પ્રોપર રિઝલ્ટ એ આપણે આ રોબોટિક સિસ્ટમથી આપણે હવે મેળવી શકીએ છીએ. સો કેટલાક એક્સરેસ છે કેટલાક પેશન્ટના. એક્સરેસ કરતાં આપણા પેશન્ટ આપણી સામે છે, હું કહીશ કે એ એમનો એક્સપિરિયન્સ શેર કરે. પણ દેર ઇઝ 0% એરર, 100% અલાઇન સ્ટ્રેટ ની, 100% એક્યુરસી અને લેસ પેન અને ફાસ્ટર રિકવરી. તો અમને એક આ રીતની ફિલિંગ આવે રોબોટિક સિસ્ટમ લીધા પછી કે જોવાની જરૂર ના પડે કે રોટલીઓ ક્યાં જાય છે અને સામે કોઈ કેચ કરે છે કે નહીં. જોવાની જરૂર ના પડે અને આટલું ફાસ્ટ અને આટલું એક્યુરેટ અમે કામ કરી શકીએ. સો થેન્ક યુ એવરીવન. અને કેટલાક મારા પેશન્ટ્સ છે જેમને મને ચાન્સ આપ્યો કે એમને હું આ સિસ્ટમથી અને એમને એમનો ફાયદો કરાવી આપું, તો હું એમને જ કહીશ કે એમનો એક્સપિરિયન્સ શેર કરે. રાઈટ આંટી, તમારાથી ચાલુ. મને તો બહુ સારું લાગે છે. મેં આ પગનું તો પહેલાં 5-6 વર્ષ પહેલાં કરાવેલું, એવી ઋતુભીએ જ કર્યું હતું. પણ આ રોબોટિકથી કર્યા પછી આ વખતે તો એકદમ સારું લાગે છે, બહુ જલ્દી રિકવરી આપી છે. બીજા કેટલાક પેશન્ટને તમારી જોડે ચર્ચા. કોમન છે બધું. ના, એમના એક્સપિરિયન્સ કોમન નથી ને હું કોમન છું. કોમન નથી. હેલો, હમણાં અમારું 6 મહિના પહેલાં છે ને રાઈટ સાઈડનું ઓપરેશન કરાવ્યું હતું. પછી આ રોબોટિક સર્જરી આવી એટલે હમણાં જ મેં આ 15 દિવસથી ઓપરેશન કરાવ્યું છે. ઘણું સારું છે. મારે ત્યાં વીકમાં જ ડિસ્ચાર્જ થયું, હજી અઠવાડિયું થયું છે. બહુ સારું છે, ચાલી શકું છું. દાદરા 12th ફ્લોર પર મારો ફ્લેટ છે, પેન્ટ હાઉસ. ત્યાંથી નીચે ઉતરું દાદરા અને ઉપર ચડી જવું દાદરા. અને સારું છે, બહુ સરસ છે. હોસ્પિટલ સરસ, સ્ટાફ સરસ, બિલકુલ ફર્સ્ટ ક્લાસ. અપટુડેટ ચાલી ફરી શકું છું. એટલું જસ્ટ અઠવાડિયું થયું હતી તો એટલે સ્ટીક રાખવી પડે, બટ બાકી સારું છે. મારે રોબોટથી કરી 3 મહિના જેવું થયું. મને બહુ હમણાં પગે કરાવ્યું મેં. બહુ સારું છે. દુખાવો તો કશું નહીં થતો, ચાલવામાં તકલીફ નહીં પડતી. થેન્ક યુ.